રામ રામ ભાઈ બધાને. આજે છે શનિવાર, ફાઇનલી બસ મળી ગઈ છે. બસ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ. મસ્ત ભજન ગાતા ગાતા પૂરી પોણી કલાક કાઢી. ફાઇનલી પૂગી ગયા છે બસ સ્ટેન્ડ તરફ. 5-10 મિનિટ અહીંયા બેઠા અને પછી વહી ગયા સ્કૂલ તરફ. ફાઇનલી સ્કૂલ તરફ નીકળી ગયા છીએ અમે. મસ્ત વરસાદનું વાતાવરણ, પૂગી ગયા સીધા સ્કૂલે. ફાઇનલી છૂટી પૂગી ગયા પાછા બસ સ્ટેન્ડ. સવારનો વિડીયો ઉતારવો શક્ય નહોતો. પછી આવી ગયા સીધા ટફન ચડાવવા. સારી કંપનીનો ટફન ગ્લાસ ચડાવી. જૂનો ટફન ગ્લાસ એકદમ ડિસ્પ્લેમાં ચોટી ગયો હતો. ફાઇનલી ગ્લાસને ચોટાડીએ હોઈ ગયા સીધા બસ સ્ટેન્ડે. બસ આવવાની 15 મિનિટની વાર છે. ફાઇનલી 15 મિનિટ પછી બસ મળી ગઈ છે. મસ્ત બસની ઠંડી હવા ખાતા ખાતા હોઈ ગયા સીધા ઘર તરફ. ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. ઘરે જતા હાથ પગ ધોઈને જમી બમીને પછી હોઈ ગયો સીધો અગાસી ઉપર આટો મારવો. ચોપડી બોપડી બધું હાથમાં લઈને હોઈ ગયા સીધા વાંચવા. ઘડીક વાર વાંચ હવાઈ ખાધી નાસ્તોય ખાધો. પછી શું આજે શનિવાર છે એટલે હોઈ ગયા સીધા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજે તેલ ચડાવી 10-15 મિનિટ ત્યાં બેઠા. શ્રી હનુમાન ચાલીસા, શ્રી હનુમાન અષ્ટક અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને હોઈ ગયા સીધા શિવ મંદિરે દર્શન કરો. 15-10 મિનિટ નારિયેલ બારિયેલ ખાઈને હોઈ ગયા સીધા શિવ મંદિર. શિવ ભગવાનના દર્શન કરી પ્રદક્ષિણા કરી ઘડીક વાર આટા ફેરા લીધા. નદીમાં કેવું પાણી આવ્યું એ જોયું. પછી ગયા સીધા ઘર તરફ. ફાઇનલ